આપણી આસપાસ પાણી, રસ્તા, સાફ-સફાઈ આ બધી વસ્તુઓ આપણા રોજિંદા જીવન પર સીધી અસર કરે છે, બરાબર ને? પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ બધું નક્કી કોણ કરે છે? કોના હાથમાં છે આ બધાની ચાવી? ચાલો આજે આ સત્તાની આખી રમતને જરા નજીકથી સમજીએ અને શોધી કાઢીએ કે અસલી બોસ છે કોણ. આપણે બધા શું માનીએ છીએ કે ભાઈ આપણે વોટ આપ્યો, નેતા ચૂંટ્યો એટલે આપણું કામ પૂરું, એ જ બધું સંભાળશે. પણ શું વાત એટલી સીધી છે કે પછી પડદા પાછળ કોઈ બીજું પણ છે જે આખી સિસ્ટમ ચલાવી રહ્યું છે? આનો જવાબ કદાચ આપણી ધારણા કરતાં ઘણો અલગ હોઈ શકે છે. આખી સિસ્ટમને સમજવા માટે ચાલો એક મોટી કંપનીનું ઉદાહરણ લઈએ. કંપનીમાં કેવું હોય? એક હોય બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, જે લોકોએ ચૂંટ્યા હોય, બરાબર? એ લોકો મોટા મોટા નિર્ણયો લે, વિઝન નક્કી કરે. આ થયા આપણા ચૂંટાયેલા નેતા. પણ પછી એ વિઝનને જમીન પર ઉતારવા માટે એક સીઈઓ પણ હોય છે, જે એક્ઝિક્યુટિવ એક્સપર્ટ હોય છે. બસ આપણી સ્થાનિક સરકાર પણ કંઈક આવી જ ભાગીદારી પર ચાલે છે. એક છે લોકોનો અવાજ, તો બીજો છે વહીવટી નિષ્ણાત. તો ચાલો આ આખી વાતને સમજવાની શરૂઆત કરીએ ભારતના હૃદયથી, એટલે કે આપણા ગામડાઓથી. અહીં શાસનનો જે પાયો છે એને પંચાયતી રાજ કહેવાય છે. કોઈ પણ મોટી ઇમારત જુઓ, એનો પાયો હંમેશા મજબૂત હોવો જ જોઈએ. આપણા શાસનતંત્ર માટે એ પાયાનું કામ કરે છે ગ્રામ પંચાયત. અહીંથી જ સાચા અર્થમાં લોકશાહીની શરૂઆત થાય છે, એકદમ પાયાના સ્તરે. અને જુઓ, આખા વિશ્લેષણનો આધાર છે આ એક હાથથી લખેલી નોટ. આમાંથી જ આપણને બે મુખ્ય પાત્રોની ઓળખ મળે છે, જે આખા ગામનું સંચાલન કરે છે. તો ગામમાં બે મુખ્ય ખેલાડીઓ છે. એક છે સરપંચ, જે લોકોનો અવાજ છે, એમની આશાઓ, એમની ફરિયાદો બધું જ એ રજૂ કરે છે. અને બીજા છે તલાટી, જેમને આપણે વિલેજ એકાઉન્ટન્ટ પણ કહી શકીએ. એમનું કામ છે સરકારી નિયમો અને કાગળિયા સંભાળવાનું, જેથી બધું સિસ્ટમ પ્રમાણે ચાલે. હવે જરા વિચારો કે ઘણા બધા ગામડા ભેગા મળીને એક મોટો સમૂહ બનાવે. શાસનનું આ જે આગલું લેવલ છે એને આપણે તાલુકા અથવા બ્લોક કહીએ છીએ. અને અહીંયા પણ તાલુકા લેવલ પર આપણને એ જ જોડી ફરી જોવા મળે છે. એક તરફ છે પ્રમુખ, જે ચૂંટાયેલા નેતા તરીકે વિકાસની દિશા નક્કી કરે છે, અને એમની સાથે છે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર, એટલે કે TDO, જે એ સુનિશ્ચિત કરે છે કે સરકારની યોજનાઓ દરેક ગામ સુધી બરાબર પહોંચે. અને હવે આપણે ગ્રામીણ શાસનના સૌથી ઉપરના માળે પહોંચીએ છીએ, જિલ્લા પંચાયત. આ એક એવું લેવલ છે જ્યાં આખા જિલ્લાના વિકાસની જવાબદારી હોય છે. અહીંયા આવીને દાવ એકદમ મોટો થઈ જાય છે. જિલ્લા પ્રમુખ આખા જિલ્લા માટે એક માસ્ટર પ્લાન જેવું તૈયાર કરે છે, અને પછી આવે છે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર, એટલે કે DDO, જે આ મોટા પ્લાનને હકીકતમાં બદલવા માટે આખી સરકારી મશીનરીને કામે લગાડી દે છે. સારું, તો આ હતી ગામડાની વાત. પણ શહેરોનું શું? ચાલો હવે ગામડામાંથી નીકળીને શહેરી વિસ્તારો તરફ જઈએ અને જોઈએ કે ત્યાં આ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે. હવે આપણે એવા વિસ્તારોમાં આવીએ છીએ જે ગામડાથી તો મોટા છે, પણ મહાનગર જેટલા વિશાળ નથી. આવા નગરો અને નાના શહેરોનું સંચાલન કરે છે નગરપાલિકા. આ પેટર્ન હવે થોડી પરિચિત લાગવા માંડી હશે નહીં? શહેરોમાં પણ એ જ બેવડી નેતૃત્વની વ્યવસ્થા છે. એક તરફ લોકો દ્વારા ચૂંટાયેલા પ્રમુખ, અને બીજી તરફ સરકાર દ્વારા નિમાયેલા ચીફ ઓફિસર, જે શહેરનો રોજબરોજનો વહીવટ સંભાળે છે. અને હવે વારો છે શાસનના સૌથી મોટા સ્ટેજનો. એવા વિશાળ શહેરો જ્યાં લાખો લોકો રહે છે, એટલે કે મહાનગરપાલિકા. અહીં આપણને સૌથી જાણીતા ચહેરાઓ જોવા મળે છે. એક છે મેયર, જે શહેરનો રાજકીય ચહેરો, અને આપણે કહી શકીએ કે શહેરના પ્રથમ નાગરિક છે. અને બીજા છે મ્યુનિસિપલ કમિશનર, જે ખરા અર્થમાં શહેરના CEO છે. એમનું કામ છે એ જોવાનું કે શહેરની ગાડી પાટા પરથી ઉતરી ન જાય. આ રાજનીતિ અને વહીવટની ભાગીદારીનું પરફેક્ટ ઉદાહરણ છે. આપણે ગામથી લઈને શહેર સુધીની સફર તો કરી લીધી, તો હવે સમય છે આ બધા અલગ અલગ ટુકડાઓને જોડીને એક આખું ચિત્ર જોવાનો. અને આ રહ્યું આખું માળખું એક જ જગ્યાએ. જુઓ કેટલું સ્પષ્ટ છે. ગામડાના સરપંચ તલાટીથી લઈને શહેરના મેયર કમિશનર સુધી. આ કોષ્ટક એક જ નજરમાં આખી બેવડી નેતૃત્વ પ્રણાલીને સમજાવી દે છે. આ આખા વિશ્લેષણનો કહી શકાય કે આ જ મુખ્ય સાર છે. ઓકે, તો અત્યાર સુધી આપણે એ જોયું કે કોણ શું કરે છે.
પણ સૌથી મોટો સવાલ તો એ છે કે આવું છે શા માટે? મતલબ કે આવી બે વડાવાળી સિસ્ટમની જરૂરત શું છે? આ સંતુલન પાછળનો આઈડિયા શું છે? જુઓ, આની પાછળનો મુખ્ય હેતુ છે લોકશાહી અને સ્થિરતાને એક સાથે લાવવાનો. જે ચૂંટાયેલા નેતા છે એ લોકોની બદલાતી ઈચ્છાઓ અને માંગનું પ્રતિનિધિત્વ કરે છે, પણ સરકારો તો 5 વર્ષે આવે અને જાય, તો પછી કામનું સાતત્ય કોણ જાળવે? બસ એ જ કામ છે વહીવટી અધિકારીનો. એ સુનિશ્ચિત કરે છે કે નેતાઓ ભલે બદલાય, પણ શહેર કે ગામનો વિકાસ અને વહીવટ અટકવો ન જોઈએ. એ સિસ્ટમમાં એક પ્રકારની સ્થિરતા અને એક્સપર્ટ સલાહ લાવે છે. તો છેલ્લે સવાલ એ જ આવીને ઊભો રહે છે કે એક રાજકારણી અને એક અમલદાર, આ બંનેની ભાગીદારી આપણા વિસ્તારોનું ભવિષ્ય કેવી રીતે ઘડે છે? જ્યારે આ બંને એક જ દિશામાં વિચારીને કામ કરે ત્યારે તો વિકાસની ગાડી પૂરપાટ દોડે છે. પણ જ્યારે એમની વચ્ચે સંઘર્ષ થાય ત્યારે શું? આપણા શહેર અને ગામડાનું ભવિષ્ય કદાચ આ જ સવાલના જવાબ પર ટકેલું છે.